આજરોજ છોટાઉદેપુરના પીડીજે સાહેબની કોર્ટની અંદર આરોપી સરતાનભાઈ નવ રહે ગુના ટાળનાઓને 7 વર્ષની સજાનો હુકમ કરવામાં આવ્યો છે. આ કામના કહેવાતી હકીકત એવી છે કે રંગપુર પોસ્ટે 19/2018ના કામે આ કામના આરોપીએ તેઓના ઘર આગળના જે સાહેદ હતા તેઓના ઘરે પોતાનું પાડ્યું લઈને ફરતા હોય, જે સાહેદે ના પાડતા આ કામના આરોપીએ તે સાહેદને જીવલેણ ઈજા કરી અન્ય ફળિયામાં જઈ અને આ કામના જે ફરિયાદી છે તેઓને પણ ઈજા પહોંચાડેલી. અને બનાવ વખતે આ કામના ફરિયાદીના બાળકો જે 6 વર્ષના હતા અને એક 3 વર્ષનું હતું, એ બંને ઘરના આંગણામાં રમતા હતા. તેઓને પણ આ કામના આરોપીએ બરડાના ભાગે ઈજા કરી અને તેમને જીવલેણ ઈજાઓ પહોંચાડેલી હતી. આ કેસ નામદાર કોર્ટમાં ચાલી જતાં પ્રોસિક્યુશનનો કેસ પુરવાર થતાં આ કામના આરોપીને 7 વર્ષની સજાનો હુકમ કરવામાં આવેલો છે.